વિશ્વાસના આમ જાપ દેને જોડિયા પૃથ્વીનું થાપણ પૃથ્વી સ્થિર નહોતી થતી એટલે 10 દિશાએ 10 દિગ્પાલ નોંધ્યા વજનતા એટલે સ્થિર તોય ન થાય. સુપડાની ઘોડે સોવાય. આદિનારાયણે કીધું હજી ઘટાડો દેખાય છે કે શું? તો કે સતના રે રામદેવજી કે છે એવા સતના રે બીજક લઈને વસુધામાં વાવરા સતના બીજક લઈને વસુધામાં આ 4 પાય વાળો નહીં, લાકડાનો નહીં. 3 પ્રકારના પાઠ છે. ઘટપાઠ સમજાય છે તો વાત પતી જાય છે. વાતું થાય ઘટમાં પાઠ છે. નિજ દર્શન થયા વિના ઘટમાં પાઠ કેમ થાય, કેમ મંડાય? ઘટપાઠ એક પટપાઠ અને એક મટપાઠ. માયા સહિત ઈશ્વરને જાણવો, પતિ પત્નીએ જતી સતી થઈ ઈશ્વરના તત્વને જાણવું, આ મટપાઠ છે. એક ઘટપાઠ છે અને એક પદપાઠ છે. ચંદ્ર અને સૂર્યને પ્રગટ કર્યા, પવન પ્રગટ કર્યો, પાણી પ્રગટ કર્યું, 5 તત્વો પ્રગટ કર્યા અને આદિનારાયણ ગાદીએ બેઠા. સૂર્ય નારાયણ કોટવાળની ગાદી પર બેઠા. કોટવાળની ગાદી ઉપર ભગવાન સૂર્યનારાયણ અને ચંદ્ર. સૂર્ય ને ચંદ્ર વિના કોઈ દી આપણો વિકાસ થાય નહીં. આ જુવારા વાવ્યા હતા પણ જો પીરા પડી ગયા, કારણ કે સૂર્યપ્રકાશ મળ્યો નથી. સૂર્યનું ઓજસ મળવું જોઈએ. એટલે તો આપણા મંત્રોમાં આવ્યું, કાકણ કોની સાથે કોની સાક્ષીએ બાંધ્યા? કાકણ બાંધનાર કોણ તને? એમાં 5 મળીને પાઠ ઘાટ જેથી પૂર્યા. પછી પૃથ્વી સ્થિર થઈ. મૈથુની સૃષ્ટિની સ્થાપના ભગવાન શિવે કરી અને શિવ પાર્વતી આપણા મૂળ ઈષ્ટ છે. પછી બીજા મૂળ આપણા મૂળ પરંપરામાં આદિ ગુરુ શિવ સિવાય કોઈ ગુરુ જ નથી. પછી તો ગુરુના લેબાસમાં છીએ, ગુરુ તત્વની જાણકારીમાં હોઈએ તો જ ગુરુનું સામ્રાજ્ય છે. એવા ભગવાન સદાશિવ હિમાલયના શિખર માથે બેઠા છે અને માં ભવાની આશ્રમમાં છે. વર્ષો વહી ગયા. ભોળાનાથનું તો ભજન કાંઈ
ઘડીકમાં પૂરું થાય નહીં. કેટલા સમય આવ્યા તા ઘેરે રીસામ ના જોયા. એટલે ભગવાનને એમ કે મોડું થઈ ગયું ને આવવામાં એટલે કદાચ રીસાના હશે, પણ એવું નહોતું. ભગવાન ભોળાનાથ કૈલાસ ઉપર ભજન કરે અને એમાં આશ્રમમાં નારદજી આવ્યા. નારદજી આવીને કીધું કેમ અમારા દાદા હમણાં આવ્યા નહીં હોય? તો કે ના રે ના, તમારા દાદાનું કાંઈ ઠેકાણું એ તો કોઈ દી આવતા હશે. એને યાદ નથી કે આપણે ઘરબારી છીએ. નારદજી કે મારી બહુ સારું હો, તમે આશ્રમનો ધર્મ નિભાવો છો, આવ્યા ગયાને ટુકડો આપો છો, મહેમાન ગતિ જાણો છો, માણો છો, મારી બહુ સારું. પછી હળવેકથી નારદજીએ માને પૂછ્યું, માં એક વાત મને કહેજો ની મગજમાં છે તો કયો ને. મારી અમારા શિવ દાદા કેવા રૂપાળા એમ. એટલે માતાજી કે ભાઈ એ કઈ વાત એમાં આવતી નથી, હવે તો લગ્ન થઈ ગયા, કેટલાય વર્ષ આવી ગયા, હવે રૂપાળા હોય કે જેમ હોય એમ. એ કે એમ નહીં, પણ કેવા રૂપાળા નમણા, ત્રણે દેવોમાં એનો નંબર આવ્યો. હા એ તો બરોબર, પણ મને એક વાત મારી ગમતી નથી. તો કે શું? એ કે તુંબડિયુંની માળા પહેરે ને ખોપરિયુંની, એ ખોપરિયુંની માળા મને ગમતી નથી. માતાજી વિચાર કરવા માંડ્યા, હા એ વાત તમારી સાચી હો. મારી આ વખતે અમારા દાદા આવે ને એટલે તમે જરા કહેજો આ માળા કઢવી નાખો. મારી મને માળા ગમતી નથી. કઈ ખોપરીઓની માળા પહેરાય, ફટીકની પહેરાય, રુદ્રાક્ષની પહેરાય. આ કેટલી ખોપરીઓ ટાંગી છે, કોઈના પ્રસંગમાં જાય તો અપશોકન થાય. માં મારી કે હવે આવશે ત્યારે કહીશ કે નહીં મારી માળા તો કઢવી જ નાખજો, વચન આપો કે આ કઢવી નાખે. અને એમાં ભોળાનાથ આવ્યા ઘણા વરે અને અબોલા થયા. એ ભોળાનાથને કે મોડાવેલું થયું હોય છે, બોલશે આ થોડી વાર પછી બોલશે, ક્રોધ આવ્યો હશે. પછી હળવેકથી ભોળાનાથે કીધું કે હવે જે કાંઈ મોડાવેલું થયું આવી તો ગયો, હવે તમે રીસામણા મૂકો. બધા કેમ છો એ કયો? ગણપતિ બધા મજામાં? તો ગણપતિને ડાયાબિટીસ બહુ છે, લાડવા ખાધા ને. આ બધી સમાચાર પૂછ્યા, 600 ડાયાબિટીસ થઈ ગઈ. એના વૈદ કોણ ખબર? અશ્વિની કુમાર. એના વૈદ જેવા તેવા નહીં. અશ્વિની કુમારે કીધું કે આને તમે સોમનાથ બાજુ મોકલી દો નંદી ચરાવવા અને ઘાસમાં હાલવું અને બીડીના પાનનો રસ પીવો. આવું બધું અશ્વિની કુમારે દવા બતાવી. એ વાત ફરી પૂરી થઈ ગઈ. પછી માતાજીએ કીધું તમારે આજે વાત કરવી જ નથી. તો પણ કારણ તો કહો કે તમે જે માળા પહેરી છે ને એ માળા કાઢી આવો, બરોબર મૂકી આવો. એ મને નથી ગમતી. નથી ગમતી? ભોળાનાથ કે એ તો મને બહુ ગમે, પણ મને નથી ગમતી. માતાજી કે એનું શું કરવું? તો કે એ માળા કાઢી નાખો તો વાત કરવી છે. માળાઓ નહીં કાઢું. કેમ? ભોળાનાથ કે આ માળા છે ને એ તમારા જન્મ મરણ થયા છે ને 108 વખત તમે જન્મ મરણ થયા તમારા. કે તમે જ્યારે મરી ગયા હો ને પછી એ ખોપરી મારા ડોકમાં હું રાખું છું, મને એટલા પ્રિય છો. માતાજી કે મારી ખોપરી? તો કે હા. તો હું તમારી જો અર્ધાંગના હોઉં, ધર્મપત્ની હોઉં, તો અડધી તમારી હોવી જોઈએ ને. ભોળાનાથ કે મારે ખોપરી ન હોય. કેમ? તમારે જન્મ મરણ ન હોય? તો કે નહીં. અને મારે મરી જવાનું, આ કોઈ બને જ નહીં. અને ઝઘડો થયો, તમારે મરવાનું કેમ ન હોય કયો? તો મારે જન્મ મરણ હોય જ નહીં. તો કારણ? એ કારણની વાત ન કરાય કે નહીં, મને તમારે વાત કેવી જ પડશે. દેવી તમે 107 વખત મૃત્યુ પામ્યા છો અને હવે 8મા તમારો અવતાર અત્યારે છે. નહીં, મને તમે વાત કરો, તમે શું કામ નથી મરતા? એ કે એક મંત્રની સાધના હોય છે, એને અમર મંત્ર કહેવાય છે, એને બીજ મંત્ર કહેવાય છે, એને નિજ મંત્ર પણ કહેવાય છે. તો મને કયો
એ તમને ન કહેવાય, તમારા પેટમાં વાત દોરીએ કે નહીં, મને કેવું જ પડશે. હવે સ્ત્રી હઠ, બાળ હઠ, રાજ હઠ, માતાજી વાત મેં લીધી, મને કેવી જ પડે વાત તમારે. ના પાડી ભોળાનાથે, અને માતાને ક્રોધ આવ્યો. લખ્યું છે એ ધીરે સંતો યાદ ઉમિયાને આશ્રમ મેરે ઋષિ નારદ ધીરે પધાર્યા સત્ય નહીતર આ જગત પાછું પ્રલય કરી નાખે. આવો ક્રોધ માં જગદંબાને આવ્યો અને એવું તોફાન થયું. એ ધુવાડો છે વૈકુંઠમાં ગયો. બ્રહ્માજી આવ્યા, વિષ્ણુ આવ્યા કે આ ક્યાં ઘરમાં ગોખી તો કે મોટા ઘરમાં. અને એ ઝઘડો જામ્યો. આવીને બ્રહ્માજીએ પૂછ્યું, શું છે બાપા તમે ક્રોધ? એ કે ક્રોધ મને નથી, ઘરમાં આવ્યો. કેમ? એ કે આવી માંગણી કરી અમર મંત્રની. હવે આને કહેવાય? આ કોકને કહી દઈએ તો શું કરું? આ કહેવાય એવું અધિકાર વિના ન કહેવાય. અરે ભોળાનાથને આ બે દેવતા છે, આનો અધિકાર નહીં, જગદંબા છે એનો અધિકાર નહીં. આને તમારે કેવી જ પડે આ વાત. અને પછી છેલ્લે હા પાડી ભોળાનાથે. દેવીને કહે છે સાવધાન થઈ જાઓ, આ વાત સમજવી હોય. માતાજી તૈયાર થયા. પછી હાલ્યા હાલ્યા હાલતા 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 અમરનાથ ગયા. હિમાલયમાં અમરનાથની ગુફામાંથી જઈ અને ગુફામાં બેહી અને ભોળાનાથે શરૂઆત કરી. જો વાતની શરૂઆત હું કરું છું, આમાં મારી વાતમાં હુંકારો દેવાનો. કબૂલ? તો કે કબૂલ. હુંકારો નહીં દે તો તમારો મેળ નહીં રહે. તો કે આપીશ. એ ભોળાનાથ બીજ માર્ગની, નિજ માર્ગની, મહાપંથી ઉપાસનાની અમર મંત્રની વાત અમર ગુફામાં કરી અને માતાજીને કહે છે તમારું શરીર શેમાંથી બન્યું? તો કે 5 તત્વનું. એક તત્વની 5 પ્રકૃતિ એટલે 25. 5 તત્વનું શરીર, એમાં 9 દ્વાર, એમાં 4નું અંતિષ્કરણ, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. આમ સત્સંગ કરતા કરતા ઉપર લઈ ગયા અને જ્યાં જીવ ગતિ હતી ત્યાં સુધી હુંકારો દીધો. જીવમાંથી શિવમાં પ્રવેશ કરી ગયા. પછી હુંકારો દીએ કોણ? કેવા દેવા જ ન રહ્યા. ગુરુ ગમના ઘા લાગ્યા હોય પછી બોલાય જ નહીં. ગમે ના બેહીને એને વાગોળાય નહીં, ગમે ના બેહીને એની વાતો ન કરે. સમજાઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. પછી ચૂપ થઈ જાય. હુંકારો દેવાની વાત આવી અને આમ ભોળાનાથે જોયું જગદંબા સામે. હા 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 હા, એ દેવી જાગો, હું આ કેની પાસે કહું છું. પણ
જીવ હોય તો હુંકારો દે ને, એ શિવમાં ભળી ગયા. હવે એમાં બન્યું એવું, ભોળાનાથનો શબ્દ નીકળેલો, એના કંઠમાંથી નીકળેલો શબ્દ કોઈ દી માયરો ન જાય. એમાં એક પોલાણમાં એક પોપટનું ગંદુ ઈંડું યુગો તકનું પડેલું, એ ઈંડામાં જીવ સંચિત આ મંત્રની વાત સાંભળી ગયું, એમાંથી પોપટ થયો. અને પોપટ જેમ જોયો ભોળાનાથે, આ મારા મંત્રનો પ્રભાવ છે, આ તો સજીવા મંત્ર કામ કરી ગયો, આની ઉપર કામ કરી ગયું. માતાજીએ તો ન સાંભળ્યું. પછી મારા અધિકાર વિના, મારા રાજીપા વિના મારો મંત્ર કોઈ લઈ જાય તો એને હું જીવવા ન દઉં. એ પાછળ ત્રિશૂળ છોડ્યું. એ ગિરી તળેટીમાંથી પોપટ ઉડતો 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 તળેટીમાં આવ્યો. વ્યાસ ભગવાનના પત્ની પાણી ભરવા ગયા હતા. એ પાણીનું બેડું ભરીને આવ્યા, ઓસરીની કોરે હેલ મૂકી અને એમાંથી એક અંજળી પીવાની કોશિશ કરી. તો એ પોપટ હતો, એ પૂળા નામનું જીવડું બની અને પછી માના પેટમાં વીયું. એ સમજી ગયો કે અહીંયા મને મારી નહીં શકે. હવે પેટમાં પ્રવેશ કરી ગયો. પછી ભગવાન ભોળાનાથને ખબર પડી ગઈ કે અહીંયા બતાવો છે. નીકળે તો એ વાત, એ વ્યાસજીના પત્ની જેવા નીકળે એટલે ભોળાનાથ ધૂણો નાખીને આગળ બેઠા હતા. એ ચિંતવનમાં ખીએ તો બહાર નીકળે એટલી જ વાત છે, બહાર નીકળે એટલે પૂરો કરી નાખે. ભલે ને પૂરો બન્યો એટલે ઓલો અંદર બેઠો બેઠો કહે છે કે બહાર ન આવું. ભોળાનાથે બીજી વાર કીધું કે બહાર નીકળ, દુઃખ દેણ, એ દુઃખ દેવા વાળા તો બહાર નીકળ. તો મારી માને પૂછજો, હું જરાય દુઃખ દઉં છું. એમ કહેવાય છે કે 12 મહિના સુધી પ્રસવ નથી થતો. અંતે શરત કરે છે મને મારો નહીં તો બહાર આવું. તો કે નહીં મારું લે. અને પછી બહાર આવ્યા, જન્મ થયો છે. એનું નામ સુખદેવજી પડ્યું છે. એ સુખદેવજી ભાગવતની કથા કરે અને પરીક્ષિત જેવાને મોક્ષ પ્રદાન કરી દે. એ જ વાતમાં ભવાનીના હૃદયમાં બેસાડવા માટે બીજ મંત્રની સાધના પદ્ધતિ કેવી હોય, નિજ મંત્રની સાધના કેવી હોય અને અમર મંત્રની ગાયત્રી કેને કહેવાય છે. ગાયત્રી જપવાથી અમર બની જવાય. જાપ યજંપા જપો ગાયત્રી, જાપ યજંપા જપો ગાયત્રી, જન્મ મરણ બે જાવે રે.
વ્યાસ વિદુર પૂછવાયો રે દ્વાદશ સ્કંદ પર કરુણા માતાજીના હૃદયમાં દાખલ કરી દીધો, નિરૂપણ કર્યો. એટલે તો એ મંત્રની સાધનામાં આજ પણ એમ કહેવાય છે કે બોલ તો બે થાય, બોલાય એવું નથી. પાણી વિરામ થઈ જાય, ગુરુગમ ધારા એવી છે. એટલે રામદેવજીએ કીધું ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. આ અગમ છે, બુદ્ધિથી બહાર છે. કૈલાસના શિખર ઉપર મહાદેવ ને માં ભવાની જગદંબા નિજ તત્વની અને બીજ તત્વની વાત કરે છે, નિજિયા ધર્મની વાત કરે છે. આ સંસારની પાયો નવ પ્રકારની, આ નવધાની સૃષ્ટિ રચાવી, નવ દ્વાર આપ્યા, 9 પ્રકારના ધાન્ય પ્રગટ કર્યા, પ્રકાશ, પૃથ્વી, જળ, વાયુ 5 તત્વો પ્રગટ કર્યા. અને આવો સુંદર મજાનો એક દાણો વાવો 1000 દાણા કરી દે આવો કારીગર આપણને મળ્યો. છતાંય આપણે બે દોડવા માંડવી ના મેલી કે અમારું માની લેજે. મનમાં દાંત કાઢતો હોય, મેં બધું કર્યું છે, તું કઈ ગુયા બેહાડવા ગયો નથી, મહેનત મારી છે, એને રાખીએ લાગે એવું કરતો. બ્રહ્મે બ્રહ્મ બતાવ્યો ગિરી શિખરની બાદ માં ભવાનીના હૃદયમાં. એટલે ભોળાનાથ ભગવાને પોતે જાણતા હતા એટલું નિરૂપણ પોતામાં કર્યું. જતી પુરુષ એને કહીએ કે સતી નારીને પોતાનું સમજેલું જ્ઞાન આપે. આપણે તો શું કરીએ, આપણા પૂરતું લઈ લઈ, ગાયનું જે થવું થાય. પેલા ભાઈ એમ નથી કીધું, આ બેને અધિકાર હરખો આપ્યો છે. એટલે ભગવાન ભોળાનાથે કીધું કે આ નિરૂપણ જેને કરવું હોય એને મહાદેવ કહે નિર્વાણી. મહાદેવ કહે નિર્વાણી સુનગીરે જાય
ધ્યાન લગાવે તબ કાયા શુદ્ધ વિશરાવે જબ યોગી ધ્યાન ચડાવે તબ કાયા શુદ્ધ વિસરાવે નહીં જીવ ભલે વરમાહી નહીં જીવ ભલે વરમાહી નગીરે જાય અમર કહાની એ મહાન નિર્વાણી નિર્વાણી નગીરે જાય અમર કહાની જાય અમર કહાની નગીરે જાય અમર કહાની આકાશનો તત્વ અને પૃથ્વીનું ખેંચાણ એની વચ્ચે દેખાતું નથી છતાં એને ગુરુત્વ આકર્ષણ કહેવાય. આ ગુરુકમ દેખાય નહીં, વધતી વેલ દેખાય નહીં, સમરણ કરે નહીં એ દેખાય નહીં, સમરણ પરમાત્મા સુધી વયું જાય પણ દેખાય નહીં, એનો શેરડો ન દેખાય, એનો અનુભૂતિ થાય. અનુભવ કહી શકાય પણ અનુભૂતિ તો કહેવાય એવી નથી. આપણને જે ખંડેર આવતી હોય ને એવી મીઠી આવે, હવે એનું વર્ણન કેમ કરવું, કેવી મીઠી આવે. આ તો મૂંગોના સ્વાદ જેવી છે. મૂંગો માણસ હોય સાકર ખાઈ જાય, ગોળ કેવો હોય તો બેલો હોય પણ એ તો ખાઈએ ને ખબર પડે, મૂંગાને ખબર પડે. ગુરુકમ જેને જાણી છે એ ઉપાડો લઈને ન ઉઠે, એ સ્થિર થઈ ગયો હોય, એને અડી અડી ગઈ છે, સ્થિર થઈ ગયો હોય છે. એટલે કબીર સાહેબને કોઈએ પૂછ્યું કે આ બ્રહ્માંડનું સર્જન કર્યું તે સ્થિતિ કેવી હતી? એટલે કબીરે જવાબ આપ્યો, કડાકો થયો. કડાકો થયો એમાં ગર્જના શું થઈ ગયો? તો કબીરને પૂછે તેમ કે ને રામ. કડાકામાં શું થયું? તો કે રામ. એને રામ દેખાણો. એટલે કબીરે કીધું ભાઈ તમને તો કડાકાનો રામ મગજમાં ન બે તો ભડાકાનો રામ કહું. 4 પ્રકારના રામ મારી પાસે કબીર સાહેબ. એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટઘટમાં બોલે, એક રામ કા સકલ પ્રસારા, એક રામ સબસે ન્યારા. કે કોણ રામ કા સકલ પ્રસારા? એવો સકલ પ્રસારા એ તો રામ કયો. એટલે કીધું કડાકો થયો ને એમાં ગર્જના થઈ ને એ રામ આદિ રામ છે મારો. આદિ અનાદિ આદિ જે કયો એ મારો રામ છે. દશરથની ઘેરે ડોલે છે ને લીલા કરવા આવ્યું ને એ રામ હોતે મને વાલો. તો કે બિંદુ રામ જેનાથી જગત ઉત્પન્ન થાય છે, એવું જે બીજ ધર્મ છે, એવું જે નિજ ધર્મ છે એ એમાંય મારો રામ છે. નિજમાં બીજમાં જ્યાં દો ત્યાં છે. આ 4 રામ છે. સગુણ રામ દશરથ ઘર ડોલે, નિર્ગુણ રામ ઘટઘટ મેં બોલે. બોલે એ બીજો નહીં, વાત હાવ સાચી છે. એ લોકો કહી ગયા એના અનુભવમાં, આપણે નહીં. હું આપણે તો વાગતું રહી ખાલી, બોલે એ બીજો નહીં. બોલે બીજો બોલાવે કોણ? ઈ તો કે. એટલે કબીર સાહેબ કહે છે મારા અનુભવમાં આ જગતની રચના જ્યારે થઈ ત્યારે મારો અનુભવ એમ કહે છે. એટલે એને લખ્યું છે, એનો અભિપ્રાય લઈએ આપણે. કબીર કહે છે આદિ રવેણી કહો વિસ્તારી, આદિ રવેણી કહો દિરવેલી કહું વિચતારી, સુનો રામાનંદ કથા હમારી. સુનો રામાનંદ કથા પહેલે શબ્દે હુવારણુકારા, પહેલે શબ્દે હુવારણકારા, પહેલે શબ્દે હુવારણુકારા, પહેલે શબ્દે હુવારણકારા, ત્યાંથી ઉપન્યા
પુરુષમાં ધીરજ શિવ તત્વ છે. આવી સૃષ્ટિનું ઉત્પન્ન થવું કારણ રહસ્યવાદ, પરમ તત્વનું રહસ્યવાદ, 9 પ્રકારની નવજાત સૃષ્ટિ, મૈથુની સૃષ્ટિની રચના કરી અને ભગવાન ભોળાનાથે આ જગત ઉપાયું આદિગુરુ ભગવાન શિવ છે. આપણા સૌના આદિશક્તિ ભવાની માં જગદંબા છે. બેની વચ્ચે એક વાત આવી છે. બધાય મોડું કર્યા વિના માં ભોળાનાથ પાસે જઈને હાથ જોડી અને માને એમ કે છે, માં ભોળાનાથને કહે છે, તમે એટલા બધા આનંદમાં કેમ છો આજ, અને આમ હું જોઈ રહ્યા છો? એટલે ભોળાનાથે કીધું કે તમે બરોબર ખરે ટાણે પ્રશ્ન પૂછ્યો. કેમ? તો કે હું અત્યારે ક્ષીરસાગરમાં મારી દ્રષ્ટિ, દૂધના દરિયા ઉપર મારી દ્રષ્ટિ છે. હા, ત્યાં ભગવાન વિષ્ણુ પહોંચ્યા છે, લક્ષ્મીજી એની સેવામાં છે, નારદ તંબુર વગાડી સામવેદનું ગાન કરે છે. આ દર્શન મારી નજરે દેખાય છે અને બંને વચ્ચે લક્ષ્મીજી પ્રશ્ન કરે છે, ભગવાન જ્યારે જ્યારે તમે લીલા કરવા જાઓ છો ત્યારે અમને ખબર પડી જાય છે કે તમે લીલા કરી. રામ વખતે લીલા કરવા ગયા ત્યારે અમને જાણ કરી, અમને લઈ ગયા. કૃષ્ણ ચરિત્રમાં અમને લઈ ગયા, અમને ધન્ય બનાવ્યા. હે ભગવાન, વિષ્ણુને કહે છે લક્ષ્મીજી, હવે તમે કોઈ એવી લીલા કાંઈ વિચારો છો, એવું કંઈ કરવા માગો છો? તો કે હા. શું? તો કે હવે એક લીલા એવી હું કરવા માંગુ છું, જગત આખું જોતું રહી. જગત આખું? હા. અત્યાર સુધી તો હું માના પેટે જન્મ લઈને આવ્યો, માને ઋણી બનાવ્યા, પણ હવે મારી ઈચ્છા એવી છે દેવી કે હવે તો માને પેટે નથી આવવું, ગર્ભમાં નથી આવવું. તો મારે જન્મની લીલા કરવી, મારે જન્મવું નથી, મારે પ્રગટ થવું છે. સ્વ ઈચ્છાએ પરમાત્મા એની ઈચ્છાએ પ્રગટ થાય છે. આવો પ્રશ્ન લક્ષ્મીજી અને ભગવાન નારાયણ વચ્ચે થાય છે. ભગવાન અજન્માની લીલા તમે કેવી રીતે કરવાના? એવા કોણ ભાગ્યશાળી માતા પિતા છે કે તમે એની ઘેરે લીલા કરવા જવાના છો? એ દેવી, આવા ભાગ્યશાળી માતા પિતા જે છે એને આંગણે હું લીલા કરવાના જવાનો છું. પણ આખા જગતને એક બોધ આપવો છે કે આ બીજ આખામાંથી પ્રગટ થાય છે એવું તત્વ આ તમારે આંગણે આવ્યું છે. જેની પાસે બીજ છે, જેની પાસે બીજ છે, આવું તત્વ લઈ અને મારે સમાજમાં લોક હૃદય સુધી બીજ ધર્મ નિજ ધર્મની વાત પહોંચાડવી છે. એવી લીલા કરવા હું માગું છું. એટલે મા ભવાની હાથ જોડી અને દાસિત્વ દાખલ કરી અને સીધે સીધી વાત ભગવાન શિવજી પાસેથી માંગણી કરે છે અને કહે છે, અતિ આનંદ મહની રખે
માંગુ છું. લોક હૃદયમાં સત્ય સનાતનની વાત એમ રહી જાય. લોક હૃદય સુધી આ વાત પહોંચાડવા છે. જીવન બને, આબાદ બને અને જીવન જીવવાની જે ફળશ્રુતિ છે, અહીંયા અહીં સુધી ધક્કો ખાધો છે, એવું જે મહામાર્ગ જેનું નામ છે, એ મહામાર્ગ મારે લોક હૃદય સુધી લઈ જવો છે. એટલે લખ્યું છે, માર્ગ સનાતન સ્થાપન ગુંજતા રહે એવો માર્ગ સનાતન મારે ઘેરે ઘેરે દાખલ કરીએ. ખરડાયેલા માર્ગને પાછો હતો એમ કરવા માટે માતા પિતાને કોઈ માનતું નથી, શાસ્ત્રને કોઈ માનતું નથી, ગુરુને કોઈ માનતું નથી. આવી જે કળયુગની જે અંધાધૂંધી છે એ મિટાવવા માટે મારે સત્ય સનાતન ખરડાયેલા માર્ગનું પુનઃસ્થાપન કરવા માટે આવવું છે. આવી વાત ભગવાન ભોળાનાથે માં ભવાનીને કરી અને પછી જે અવતાર લીલાના વર્ણનો છે આવતીકાલની કથામાં આપણે પૂર્ણ કરીશું. આજ આદિકાંડની કથા અહીંયા વિરામ રહે છે અને તમામ અમારા ગામની ભૂમિ, અમારા જૂના જૂના જે વડવાઓ વડીલો, એવી મોક્ષદાયીની કથા એને યાદ કરીને આપણે કરવાના છીએ. તો એવી 7 દિવસની આ કથા આપણે આજે પ્રારંભ કર્યો. આરતીમાં આવી જાઓ. જગમાં વર્તાણો જય જયકાર જય જય. ધમકેલો બાન નાધુ નર નારી બાપા નમન કરે. નર નારી નમન કરે. નર નારી તમને નમન કરે. તમને નમે વડાભો
पीर कहूँ मेरा जेने धनी भेटिया और नर हुआ है न्याय जेने रामो धनी भेट